સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 11 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 11 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં નાઝી જર્મની પર સોવિયત વિજયની 80મી વર્ષગાંઠ ક્યારે મનાવવામાં આવી? તો પ્રશ્ન એમ છે, નાઝી જર્મની પર સોવિયત વિજયની 80મી વર્ષગાંઠ ક્યારે મનાવવામાં આવી? રાઈટ આન્સર છે મિત્રો 9 મેના રોજ. બરાબર, 9 મેના રોજ મનાવવામાં આવી છે. એને રશિયામાં મનાવવામાં આવી છે ને, અને 9 મે યુરોપ દિવસ પણ મનાવાય. 9 મે 2 દિવસ યાદ રાખવાના. એક તો છે રશિયન વિજય દિવસ પરેડ. બરાબર, રશિયન વિજય દિવસ પરેડ જે શા માટે મનાવવામાં આવે? નાઝી જર્મની પર સોવિયત વિજયની 80મી વર્ષગાંઠ, એને રશિયામાં વિજય દિવસ પરેડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. બીજી વાત મિત્રો, 9 મે યુરોપ દિવસ પણ મનાવાય. તો આ 2 દિવસ તમારે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે. હવે વાત થઈ છે મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની. બરાબર, ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ. તો હાલમાં 1 મે કયો દિવસ મનાવવામાં આવ્યો? વિશ્વ મજદૂર દિવસ. 1 મે ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ. 2 મે વિશ્વ ટૂના માછલી દિવસ. 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ. 4 મે કોલસા ખનિક દિવસ. 5 મે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ અને પુર્તગાલી ભાષા દિવસ. 5 મે. 6 મે ઇન્ટરનેશનલ નો ડાઇટ ડે. 7 મે વિશ્વ એથ્લેટિક્સ દિવસ અને 8 મે વિશ્વ રેડ ક્રોસ દિવસ. બરાબર, આટલા દિવસ મિત્રો તમારે યાદ રાખવાના છે. હાલમાં એરપોર્ટ શો અને ગ્લોબલ એરપોર્ટ લીડર્સ ફોરમનો 24મો સંસ્કરણ ક્યાં સંપન્ન થયો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં દુબઈ ખાતે. ક્યાં સંપન્ન થયો છે? દુબઈ ખાતે સંપન્ન થયો છે હાલમાં. એરપોર્ટ શો અને ગ્લોબલ એરપોર્ટ લીડર્સ ફોરમનો 24મો સંસ્કરણ દુબઈ રાઈટ આન્સર છે. હાલમાં ક્વાડ દેશોએ ક્યાં ટેબલ ટોપ અભ્યાસ માટે બેઠક કરી? તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે પહેલે ક્વાડ દેશ. ક્વાડ દેશોમાં કયા કયા 4 દેશ છે? ઇન્ડિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન. બરાબર, USA, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ભારત. આ 4 દેશો ક્વાડ દેશોના સમૂહ છે. ક્વાડનું પૂરું નામ શું છે? એક્ઝામની અંદર મિત્રો પ્રશ્ન પૂછવામાં આવેલા છે. તો ક્વાડનું પૂરું નામ છે ક્વાડ રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ. આપણે અહીંયા લખેલું છે. 2025માં ક્વાડ દેશોએ હોનોલુલુ હવાઈમાં, હવે હોનોલુલુ ક્યાં આવેલું છે મિત્રો? હવાઈમાં. અને હવાઈ ક્યાં આવેલું છે? અમેરિકામાં. હવાઈમાં એક ટેબલ ટોપ અભ્યાસ યોજ્યો જે ઇન્ડો પેસિફિક લોજિસ્ટિક્સ નેટવર્કને મજબૂત બનાવવા માટે હતું. તો મિત્રો 4-5 પ્રશ્નો તમારા અહીંયા ક્લિયર થઈ ગયા છે. હાલમાં કોને ગુજરાત સાહિત્ય એકેડમી દ્વારા પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક અર્પણ કરાયું? તો ગુજરાત સાહિત્ય એકેડમી દ્વારા પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક કોને અર્પણ કરાયું? જવાહર બક્ષીને કરાયું. ગુજરાત સાહિત્ય એકેડમી ગાંધીનગર દ્વારા પ્રારંભ કરાયેલ અમૃત ગઝલ પારિતોષિક સર્વપ્રથમ જવાહર બક્ષીને ગુજરાતી ગઝલમાં અવિસ્મરણીય પ્રદાન તથા ગુજરાતી સાહિત્યની આજીવન સેવા બદલ વર્ષ 2024 માટે ગાંધીનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન દરમિયાન ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને જાણીતા સાહિત્યકાર રમેશ પોખરિયાલના હસ્તે આપવામાં આવ્યું છે. આ મિત્રો તમે ઇમેજ જોઈ શકો છો. અમૃત ગઝલ પારિતોષિક, બરાબર, જવાહર બક્ષી વર્ષ 2024 માટે આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી તમને, બરાબર, કારણ કે ભૂતકાળમાં પૂછાયું છે. તમામ પરીક્ષામાં 100% કરંટ અફેર અમારું પૂછાય છે એક્ઝામ ટુડેનું. બરાબર, આમાં તમને 1 વર્ષ નહીં પણ 1.5 વર્ષનું કરંટ અફેર આપીશ. બરાબર, 1.5 વર્ષનું. સાથે તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી 2025, IPL 2025, પદ્મ એવોર્ડ્સ 2025, રામાયણ, રામ મંદિર, અયોધ્યા જીકે. ટોપિક વાઇઝ મિત્રો ટોટલ કરંટ અફેર્સની PDF મળશે. છેલ્લા 1.5 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. કોઈ મોટી વાત નથી. 250 રૂપિયા મિત્રો 1.5 વર્ષનું કરંટ અફેર્સ આમાં તમને આપીશ. પોલીસ કોન્સ્ટેબલવાળા તો લઈ જ લેજો, સાથે બીજી એક્ઝામવાળા પણ. હાલમાં 2025 SAFF અંડર 19 ચેમ્પિયનશિપની મેજબાની કયો રાજ્ય પહેલી વખત કર્યું?
વર્ષ 2025 SAFF અંડર-19 ચેમ્પિયનશિપની મેજબાની કયો રાજ્ય પ્રથમ વખત કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો અરુણાચલ પ્રદેશ. બરાબર, આ એક ફૂટબોલ ટુર્નામેન્ટ છે. આનું આયોજન 9 થી 18 મે 2025ના રોજ ગોલ્ડન જ્યુબલી સ્ટેડિયમ યુપિયા, અરુણાચલમાં એક જગ્યા છે યુપિયા, ત્યાં કરવામાં આવ્યું હતું. બરાબર, તો મિત્રો હવે અરુણાચલ પ્રદેશની આપણે વાત કરીએ તો સીએમ કોણ છે હાલમાં? પેમા ખાંડુ. કોણ છે? પેમા ખાંડુ સીએમ છે. રાજ્યપાલ કોણ છે મિત્રો અરુણાચલ પ્રદેશના? કેટી પટનાયક. અને કેપિટલ છે ઈટાનગર. હાલમાં અરુણાચલના 27માંથી 16 જિલ્લા મલેરિયા મુક્ત જાહેર કરાયા. અરુણાચલ પ્રદેશમાં ન્યોકુમ યુલો ઉત્સવ મનાવાયો. અરુણાચલ પ્રદેશમાં 20 ફેબ્રુઆરીએ પોતાનો 38મો સ્થાપના દિવસ મનાવ્યો. ટોપ 10 વિશ્વ પુમસે રેન્કિંગમાં ભારતની પ્રથમ તાઇક્વાન્ડો ખેલાડી રૂપા બ્યોરા પહોંચી છે. એ અરુણાચલ પ્રદેશની છે. અને અહીંયા ઈગલ નેસ્ટ બર્ડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં કોને વૈશ્વિક વૃદ્ધ અનુકૂળ શહેર નેટવર્કમાં સામેલ કરાયું? વૈશ્વિક વૃદ્ધ અનુકૂળ શહેર નેટવર્કમાં કોઝીકોડ. બરાબર, કોઝીકોડને સામેલ કરવામાં આવ્યું છે. કોઝીકોડને WHOના વૈશ્વિક વૃદ્ધ અનુકૂળ શહેરોના સમુદાયોના નેટવર્કમાં આધિકારિક રૂપથી સામેલ કરાયું. આ તમે સ્ટારમાં કરજો, એક વર્ષ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. કોઝીકોડ આવેલું ક્યાં છે મિત્રો? કેરળ ખાતે. બરાબર, કેરળમાં આવેલું છે કોઝીકોડ. હાલમાં વિશ્વ સ્ક્વેશ ચેમ્પિયનશિપ 2024-25, વિશ્વ સ્ક્વેશ ચેમ્પિયનશિપ 2024 ક્યાં શરૂ થઈ? શિકાગો ખાતે. બરાબર, સ્ક્વેશ એક રમત છે, શિકાગો અમેરિકામાં આવેલું છે. ભારતની સ્ક્વેશ ખેલાડી છે મિત્રો અનાહત સિંહ, એ ભારતીય અભિયાનનું નેતૃત્વ કરશે. હાલમાં ભારત UAE સાયબર સુરક્ષા એક્સચેન્જનો બીજો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયો? તો મિત્રો ક્યાં કરવામાં આવ્યું છે? રાઈટ આન્સર છે આમાં દુબઈ ખાતે. દુબઈ ખાતે કરવામાં આવ્યું. ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ દુબઈમાં ભારત UAE સાયબર સિક્યુરિટી એક્સચેન્જના બીજા સંસ્કરણની શું કરી છે? મેજબાની કરી છે. દુબઈ ક્યાં આવેલું છે? UAEમાં. બરાબર, UAEનું પાટનગર તો મિત્રો અબુધાબી છે. ઘણા લોકો દુબઈ ઠોકી આવે. UAEનું કેપિટલ કયું છે? અબુધાબી. કરન્સી છે દિરહામ. દુબઈ UAEમાં આવેલું એક શહેર છે. હાલમાં કયો દેશ દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો? કયો દેશ દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભારત દેશ. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારત હવે દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બની ગયો છે. આ પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું. હાલમાં સડક પરિવહન રાજમાર્ગ મંત્રી કોણ છે? આપણે જે PDF આપીએ મિત્રો, આમાં તમને પૂરું મંત્રીમંડળ પણ મળશે. વાત થઈ છે ભારતની, તો એશિયાઈ યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં ભારત ટોપ પર રહ્યું. નેટવર્ક તત્પરતા ઇન્ડેક્સમાં ભારત 36મા સ્થાન પર રહ્યું. ભારત વૈશ્વિક સ્તર પર બીજો સૌથી મોટો 5G બજાર બન્યો. સતત વિકાસ લક્ષ્ય. બરાબર, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે છે મિત્રો ઇન્ડેક્સ 2024માં ભારત 109મા સ્થાન પર રહ્યું છે. હાલમાં કોને શહેરી વિકાસ માટે EIBથી 1910 કરોડ રૂપિયાની ફંડિંગ મળી છે? શહેરી વિકાસ. બરાબર, EIB 1910 કરોડ રૂપિયાની ફંડિંગ. ઉત્તરાખંડ રાઈટ આન્સર છે. EIBનું પૂરું નામ છે યુરોપિયન નિવેશ બેંક, એટલે કે યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક. આ ફંડિંગથી પિથોરાગઢ, સિતારગંજ, રુદ્રપુર અને કાશીપુરમાં પેયજલ અને સીવરેજ પરિયોજનામાં સહાય મળશે. હવે વાત કરીએ આપણે ઉત્તરાખંડની, તો ઉત્તરાખંડના CM છે મિત્રો હાલમાં પુષ્કરસિંહ ધામી. રાજ્યપાલ છે ગુરમીત સિંહ. અને ઉત્તરાખંડનું કેપિટલ છે મિત્રો દેહરાદૂન. બરાબર, દેહરાદૂન શું છે? ઉત્તરાખંડનું કેપિટલ છે. મિત્રો ઉત્તરાખંડમાં સિલક્યારા સુરંગનું નામ હવે બાબા બોખનાગ રાખવામાં આવ્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અભિયાન અંતર્ગત ભાગીરથ એપ લોન્ચ કરી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ એકલ મહિલા સ્વરોજગાર યોજના શરૂ કરી છે. આટલું તમારે યાદ રાખવાનું. હાલમાં DPIITએ સ્ટાર્ટઅપ, MSME અને ઉદ્યમીઓને સશક્ત બનાવવા માટે કોની સાથે કરાર કર્યો? તો મિત્રો પહેલી વાત તો DPIITનું પૂરું નામ શું છે? ઘણી એક્ઝામમાં હવે પૂરા નામ પૂછાય છે. તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. આ પૂરું નામ છે. બરાબર, લખેલું છે આપણે અહીંયા ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. રાઈટ આન્સર મિત્રો હાપેલ ઇન્ડિયા. બરાબર, હાપેલ ઇન્ડિયા.
DPIIT એ સ્ટાર્ટઅપ, MSME અને ઉદ્યમીઓને, MSMEનું પૂરું નામ છે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ. હાલમાં આવેલ રિપોર્ટ મુજબ સૌથી વધુ હિમદીપડા ક્યાં છે? તો મિત્રો એ છે લદ્દાખમાં. એક રિપોર્ટ મુજબ સૌથી વધારે હિમદીપડા લદ્દાખમાં છે અને એ છે 477, બરાબર, 477. મિત્રો હેમિસ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? લદ્દાખમાં આવેલું છે. પહેલાં એ ક્યાં હતું? જમ્મુ કાશ્મીરમાં હતું. પછી જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખ છૂટું પડ્યું એટલે લદ્દાખમાં હેમિસ નેશનલ પાર્ક જતું રહ્યું. આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામની અંદર પૂછવામાં આવે. હાલમાં અમેરિકાએ કયા દેશ સાથે વિશેષ વ્યાપાર સમજોતાની જાહેરાત કરી છે? તો મિત્રો બ્રિટન રાઇટ આન્સર છે. આ કરારમાં થોડી બ્રિટિશ કારો પર આયાત કરમાં કમી અને ઇસ્પાત અને એલ્યુમિનિયમનો શુલ્ક મુક્ત આયાત સામેલ છે. મિત્રો આ છે યુકેનો મેપ. યુકે 4 દેશોને મળીને બને છે. એક છે ઇંગ્લેન્ડ, બીજું છે સ્કોટલેન્ડ, ત્રીજું છે વેલ્સ, ચોથું છે નોર્થન આઇલેન્ડ, બરાબર. કેપિટલ છે લંડન, કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ, PM છે કેર સ્ટારમર. કયા રાજ્યે 2025માં શહેરી વિકાસ માટે 2204.85 કરોડ રૂપિયાને મંજૂરી આપ્યા? કયા રાજ્યની સરકાર દ્વારા આપવામાં આવ્યું છે? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં આપણી ગુજરાત સરકારે. ગુજરાત સરકારે પહેલી વાત આપણે વાત કરીએ, CM છે ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને કેપિટલ છે મિત્રો ગાંધીનગર, બરાબર. હવે વાત કરીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત એક જ દિવસમાં એક સાથે 2204 કરોડ રૂપિયાના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ. 3 નવરચિત મહાનગરપાલિકા આણંદ, પોરબંદર, મહેસાણા તેમજ 5 મોટી મહાનગરપાલિકા સુરત, ગાંધીનગર, ભાવનગર, જામનગર, વડોદરા અને 3 શહેરી વિકાસ વિસ્તાર સત્તામંડળ સુડા, રૂડા, બાડા અને 5 નગરપાલિકાઓને મળશે વિવિધ વિકાસલક્ષી કામોનો લાભ. મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગના આ વર્ષના બજેટમાં 40% વધારો કર્યો. 30,325 કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા હતા. હવે થોડી ગુજરાતની માહિતી આપો મિત્રો. ગુજરાત સરકારે EV મોટર વાહન પર ટેક્સ 1% ઘટાડ્યો છે. ગુજરાત પોલીસે જીપી દ્રષ્ટિ કાર્યક્રમ શરૂ કર્યો. ગુજરાતમાં અમલસાડ ચીકુને હાલમાં GI ટેગ મળ્યો. અમદાવાદના પ્રસિદ્ધ સોદાગરી બ્લોક પ્રિન્ટને હાલમાં GI ટેગ મળ્યો. સૈન્ય અભ્યાસ જલ થલ રક્ષા 2025 ગુજરાતમાં આયોજિત કરાયું છે. ગુજરાતમાં નળ સરોવર આવેલું છે, ધ્રોલ સરોવર આવેલું છે, કાંકરિયા સરોવર આવેલું છે, ખીજડીયા સરોવર આવેલું છે. હાલમાં ભારતને કયા દેશે વ્યાપક આર્થિક સાझेदारी સમજોતા માટે મંચ તૈયાર કર્યો? ચીલી દેશ. હવે ચીલીની કરન્સી છે મિત્રો પેસો, પ્રેસિડેન્ટ છે ગાબ્રિએલ બોરિક. હાલમાં દિલ્હી સરકારે 5 ક્લાઉડ સીડિંગ કરવાની જવાબદારી કઈ IITને સોંપી છે? દિલ્હી સરકાર દ્વારા 5 ક્લાઉડ સીડિંગ કરવાની જવાબદારી કઈ IITને સોંપવામાં આવી? IIT દિલ્હી રાઇટ આન્સર છે, બરાબર. દિલ્હી સરકારે પ્રદૂષણથી નિપટવા માટે 5 ક્લાઉડ સીડિંગ એટલે કે કૃત્રિમ વર્ષા કરાવવા ટ્રાયલને મંજૂરી આપી છે. દિલ્હીના CM છે મિત્રો હાલમાં રેખા ગુપ્તા, BJPની ત્યાં સરકાર છે. હાલમાં દેશનો પ્રથમ વેસ્ટ ટુ વાઇલ્ડ લાઇફ પાર્ક ક્યાં ખુલશે? તો મિત્રો એ નોઈડા ખાતે ખુલશે, નોઈડા ખાતે, બરાબર. એનું નામ આપવામાં આવ્યું છે જંગલ ટ્રેલ. જંગલ ટ્રેલ એનું નામ આપવામાં આવ્યું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 10 મે 2025 પર આપણે આવી ગયા. વિશ્વ રેડક્રોસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 8 મેના રોજ દર વર્ષે મનાવવામાં આવે. કોની અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ પુરસ્કાર 2025ના સર્વશ્રેષ્ઠ ફૂટબોલર તરીકે પસંદગી થઈ? સુભાશિષ બોસ અને સૌમ્યા ગુગલોત, મેલ અને ફિમેલ. ક્યાં પ્રથમ ભૂતાપીય ઉત્પાદન કૂવો વેલ ખોદવામાં આવ્યો છે? અરુણાચલ પ્રદેશમાં. ગુજરાત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર લાગતો 6% ટેક્સ હવે ઘટાડીને કેટલો કર્યો છે? 1%. માર્કેટ કેપની રિપોર્ટ મુજબ 2025માં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી કઈ બની છે? બિટકોઇન. 72મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં કોને માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરાયા? સોનુ સૂદને. અદાણી પાવરે કયા દેશમાં 5000 મેગાવોટનો હાઇડ્રો પાવર પ્લાન્ટ લગાવવા કરાર કર્યો? તો ભૂટાન રાઇટ આન્સર છે. વર્લ્ડ બેન્કે કયા દેશ માટે $1 અબજ સહાયતા પેકેજની જાહેરાત કરી? શ્રીલંકામાં. કોણે પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે? કેરળ રાઇટ આન્સર છે. કોની નવા પોપ તરીકે પસંદગી થઈ? રોબર્ટ પ્રેવોસ્ટની, બરાબર, રોબર્ટ પ્રેવોસ્ટ. નવું નામ શું છે મિત્રો પોપનો? પોપ લેઓ. આ પણ યાદ રાખવાનું છે. કયા દેશે ગિદોન કે રથ નામક એક નવા અભિયાનની જાહેરાત કરી છે?
મિત્રો ઇઝરાયલ રાઇટ આન્સર છે એમાં, બરાબર, ઇઝરાયલ. કયા રાજ્યની સરકારે હેસરગટ્ટા ચરાગા સંરક્ષણ રિઝર્વને અધિસૂચિત કર્યું? કર્ણાટક રાઇટ આન્સર છે. ભારત અને કયા દેશે નવા સમજોતા જ્ઞાપનના માધ્યમથી બૌદ્ધ સંબંધોને મજબૂત કર્યા છે? વિયેતનામ રાઇટ આન્સર છે. આંતરરાષ્ટ્રીય સમુદ્રી રક્ષા પ્રદર્શનીમાં ભાગ લેવા માટે આઈએનએસ કિલ્ટન ક્યાં પહોંચ્યો છે? સિંગાપુર દેશ, બરાબર. કયા દેશના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી 2 દિવસીય ભારતના દોરા પર ન્યૂ દિલ્હી પહોંચ્યા? ઈરાન. માર્શલ ઓફ ધ એરફોર્સ અર્જન સિંઘ મેમોરિયલ હોકી ટુર્નામેન્ટ 2025 છઠ્ઠો સંસ્કરણ ચંડીગઢ ખાતે આયોજન થયું છે મિત્રો 29 એપ્રિલથી 6 મે સુધી રઘબીરસિંહ ભોલા હોકી સ્ટેડિયમ ખાતે. વિજેતા ટીમ છે ઇન્ડિયન રેલવે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ફ્રેડરિક મર્જ કયા દેશના નવા ચાન્સલર બન્યા? જર્મની રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં ચર્ચામાં રહેલ બ્રહ્મોસ 2 મિસાઇલ ભારત અને કયા દેશે સંયુક્ત રૂપથી બનાવી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક અને એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.